સમાચારની શરૂઆત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો કહી શકાય કે ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતા ઇન્કમ ટેક્સ એક્શન મોડમાં જોવા મળ્યું છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આઈટીના દરોડા। સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટી વિભાગ ત્રાટક્યું। એક સાથે 12 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે, તવાઈ બોલાવવામાં આવી છે। તો મંતવ્ય ન્યૂઝ પર સૌથી મોટા સમાચાર, ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીઓની પણ તવાઈ બોલાવવામાં આવી। કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સિરામિક ઉપર પણ તવાઈ બોલાવવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે। સમગ્ર મામલે હાલ આઈટી વિભાગ ત્રાટક્યું છે, તો મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ કરવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર મંતવ્ય ન્યૂઝ પર, ગુજરાતમાં સંપૂર્ણ ચૂંટણી પૂર્ણ થતા જ ઇન્કમ ટેક્સ એક્શન મોડમાં જોવા મળ્યું છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે અને દરોડા પાડવામાં આવ્યા છે, તપાસ પણ કરવામાં આવી છે। સુરતના ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટી વિભાગ ત્રાટક્યું। એક સાથે 12 જગ્યા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। અલગ અલગ અધિકારી દ્વારા તપાસ પણ કરવામાં આવી છે। બેનામી વ્યવહારો મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીઓને ત્યાં પણ હાલ તવાઈ બોલાવવામાં આવી છે। તો કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સિરામિક ઉપર પણ હાલ તપાસ કરવામાં આવી। મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે અને જે બાદ કાર્યવાહી પણ હાથ ધરાશે। તો આઈટી વિભાગ ત્રાટક્યું છે। ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઇન્કમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। અધિકારીઓ દ્વારા દરોડા પાડી અને તપાસ કરવામાં આવી રહી છે। સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું। તો મંતવ્ય ન્યૂઝ પર અત્યાર સુધીના મોટા સમાચાર, ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઇન્કમ ટેક્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે। મોટા પાયે બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે। તો એક સાથે 12 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી, ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થઈ છે અને આઈટી વિભાગ દ્વારા હાલ તપાસ કરવામાં આવી છે, દરોડા પાડવામાં આવ્યા છે, શું માહિતી? ચોક્કસ જે પ્રકારે ચૂંટણી પૂરી થતાની સાથે જ આઈટી વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને ટેક્સટાઇલ અને જે મોટી પેઢી કહી શકાય ઐશ્વર્યા ગ્રુપ જેના ઉપર આઈટી દ્વારા દરોડા પાડવામાં આવે છે। મહત્વનું કહી શકાય કે એક જ સમયે 12 જેટલી જે જગ્યા છે ત્યાં દરોડા પાડવામાં આવે છે। ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા તમામ જે ધંધાર્થીઓ છે તેમને તેમજ જે બિઝનેસમેન છે તેમને તમામને ત્યાં તવાઈ છે તે કરવામાં આવી છે। ખાસ કરીને જે આ બિઝનેસમેન નું જે ગ્રુપ હતું મોરબી, ત્યાં મોરબીમાં જે સિરામિક આવેલી છે ત્યાં પણ તપાસ છે તે કરવામાં આવી છે। એટલે એક જ સાથે આ ઐશ્વર્યા ગ્રુપ છે તેના પર જે કહી શકાય કે આઈટી દ્વારા 12 જેટલા સ્થળોએ રેડ કરવામાં આવી છે અને તમામ જગ્યાએથી મોટા પાયે બેનામી વ્યવહાર મળી શકે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જે પ્રકારે ચૂંટણી પૂર્ણ થઈ છે અને લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આઈટી વિભાગના રડારમાં ઐશ્વર્યા ગ્રુપ હતું અને આ ટેક્સટાઇલ વિભાગનું સૌથી મોટું ગ્રુપ માનું એક છે તે ઐશ્વર્યા જે ગ્રુપ છે તે મોટું ગ્રુપ છે, કારણ કે આ ઐશ્વર્યા ગ્રુપની નીચે અનેક જે કહી શકાય કે નાના મોટા વેપારીઓ સંકળાયેલા છે અને તેમની સાથે જે વ્યવહારો છે તે કરવામાં આવી રહ્યા છે। તો આ ટેક્સટાઇલ સાથેનું જે ગ્રુપ છે તે ઐશ્વર્યા ગ્રુપની એક જ સાથે 12 જેટલી જગ્યાઓ પર એક સાથે આઈટી વિભાગે દરોડા પાડ્યા છે। એટલે આમાં સમગ્ર મામલે મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। એટલે આ તમામ જે કહી શકાય કે જગ્યાઓ છે ત્યાં આઈટી વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે ને જે પ્રકારે એક જ સાથે 12 જગ્યાએ દરોડા પાડવામાં આવે છે તેને લઈને હાલ તો સમગ્ર જે કહી શકાય કે બિલ્ડર ગ્રુપ અને ટેક્સટાઇલ ગ્રુપમાં ફફડાટ છે તે ફેલાયો છે, કારણ કે ચૂંટણી પૂર્ણ થતાની સાથે જ આઈટી વિભાગ છે તે હરકતમાં આવ્યું છે અને ઐશ્વર્યા ગ્રુપ છે તેના પર જે પ્રકારે રેડ કરવામાં આવી છે, જેમાં મોટા પાયે બેનામી વ્યવહારો મળી આવવાની શક્યતા કહેવામાં આવી છે અને તેને જ લીધે આઈટી ગ્રુપ દ્વારા તેમના પર દરોડા પાડવામાં આવ્યા છે। જી જે દિવ્યેશ, આઈટી વિભાગ દ્વારા હાલ તપાસ પણ કરવામાં આવી છે। કોઈ બેનામી વ્યવહાર અત્યાર સુધીમાં કોઈ જગ્યાએથી મળી આવ્યા છે કે કેમ? ચોક્કસ જે પ્રકારે આ જે ટેક્સટાઇલ ગ્રુપ છે તે ટેક્સટાઇલ ગ્રુપમાં અનેક દસ્તાવેજો અને પુરાવાઓ જે છે તે લોકરમાં રાખવામાં આવતા હોય છે અને તમામ જેવા વેપારીઓ છે એક બાદ એક જેવા 12 જેટલી જગ્યાઓ સાથે સાથે
તેમના પર પણ નાના વેપારીઓ જે છે તે સંકળાયેલા છે. એટલે વ્યવહારો જે છે તે મળી આવવાની પૂરેપૂરી શક્યતાઓ સેવામાં આવી રહી છે. પરંતુ હાલ જે પ્રકારે દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી છે તેને લઈને અત્યારે જે પ્રકારે કામગીરી છે તે સઘન કરવામાં આવી રહી છે. અને એક બાદ એક તમામ જે કાગળિયા પુરાવાઓ છે તે તમામ પુરાવાઓ છે તે ચકાસવામાં આવી રહ્યા છે. અને એક બાદ એક કહી શકાય કે જે તમામ વ્યવહારો છે તેમનો હિસાબ પણ લગાવવામાં આવી રહ્યો છે. એટલે એક પ્રકારે 12 જેટલી જગ્યાઓએ રેડ કરવામાં આવી છે. તેમાં કહી શકાય કે 12 જગ્યાએથી અલગ અલગ વ્યવહારો છે તે એકત્ર કરવામાં આવશે અને તમામ વહીવટો જે છે તેમની સૂચિ તૈયાર કરવામાં આવશે. કે તમામ વ્યવહારની વિગત પણ મંગાવવામાં આવશે. કોણે વેપારી ક્યાંથી કોની સાથે વ્યવહાર કર્યો તે તમામ બાબતોની ઝીણવટભરી તપાસ છે તે કરવામાં આવી રહી છે. એટલે અત્યારે જે પ્રકારે એક સાથે 12 જગ્યાઓ પર રેડ કરવામાં આવી છે તેમાંથી પણ અન્ય જગ્યાઓ નીકળી શકે તેવી શક્યતાઓ પણ સેવામાં આવી છે. જેથી કરીને આઈટી વિભાગ દ્વારા હાલ આ 12 જગ્યાઓ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. અને તેમાંથી પણ બેનામી પુરાવા સાથે સાથે અન્ય જગ્યાએ પણ ક્યાંક ને ક્યાંક મિલકતો પુરાવાઓ અને અન્ય દસ્તાવેજી પુરાવા મળી આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે તે સેવામાં આવી રહી છે. જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર. તો ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થતાં જ ઇન્કમટેક્સ વિભાગ એક્શન મોડમાં જોવા મળ્યું છે અને જેને લઈને વેપારીઓમાં ક્યાંક ને ક્યાંક ફફડાટ જોવા મળ્યું છે. સુરતમાં ટેક્સટાઇલના મોટા ગ્રુપ પર આઈટી વિભાગ ત્રાટક્યું છે. સુરતમાં ઐશ્વર્યા ગ્રુપ ઉપર આઈટી વિભાગના દરોડા. એક સાથે 12 જગ્યા પર આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને બેનામી વ્યવહાર મળે તેવી શક્યતાઓ પણ કરવામાં આવી છે. ઐશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીઓ ત્યાં પણ તબાહી બોલાવવામાં આવી છે.